તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે। ધારી, સરસિયા, ખોખરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને ગરમી બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા, જાફરાબાદ પંથકના કેટલાક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। રાજુલાના રાભડા સહિત આસપાસના ગામમાં વરસાદી ઝાપટા પડ્યા। જાફરાબાદના નાગેશ્રી સહિત ગામડામાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, અમરેલીમાં મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે। બિલકુલ સંધ્યા, આમ તો છેલ્લા કેટલાક દિવસથી અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આજનો વરસાદ કંઈક ખાસ છે એટલા માટે કે આજે ભીમ 11 છે અને હું આપને જણાવું કે સૌરાષ્ટ્રમાં આ દિવસનું ખૂબ મોટું મહત્વ હોય છે। જો આજના દિવસે વરસાદ થાય તો ખેડૂતો ખૂબ ખુશખુશાલ થાય છે, કારણ કે આજનો વરસાદ એ શુકનવંતો વરસાદ માનવામાં આવે છે અને આજે પણ અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને અમરેલી શહેરમાં પણ અમી છાંટણા થયા છે, એટલે સ્વાભાવિક રીતે જ આજે વરસાદ છે ખેડૂતો માટે ખૂબ ખુશી લાવનારો વરસાદ છે। સંધ્યા જી, અને ભીમ 11 કેટલા ખેડૂતો વાવણીની પણ શરૂઆત કરતા હોય છે, તો કઈ રીતે આ વખતે વાવણીનું આયોજન કર્યું છે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ? બિલકુલ સંધ્યા, છેલ્લા 3-4 દિવસથી જે રીતે લાઠી, બાબરા, સાવરકુંડલા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતો, આજે એ બધા તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે, એટલે આજે બપોર બાદથી જ અને આજે શુકન પણ સારા છે, એટલે આજ બપોર બાદથી જ આ વિસ્તારમાં વાવણી કાર્ય શરૂ થઈ જશે। સંધ્યા જી રાજન, આપનો આભાર। તો સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે। માંગરોળ, ઉમરપાડામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। તો ભરૂચ જિલ્લામાં ધીમી ધારે વરસાદ મેઘ મહેર થતા અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અંદાજિત 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવન સાથે વરસાદનું આગમન થયું છે। જગતના તાત માટે વાવણી લાયક વરસાદ વરસ્યો છે। તો 4 વાગ્યા સુધીમાં 17 જિલ્લામાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં તો દક્ષિણ ગુજરાતના 9 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી। જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણમાં વરસાદની આગાહી છે।